નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતર ભગત. વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ એવા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન માટે રાજપીપળા સેશન્સ કોર્ટ ખાતે આજે ફાઇનલ ઓર્ડર થાય એવા એંધાણ છે. ચૈતર વસાવાના વકીલ તરીકે રાશિદ વોરા અન્ય વકીલોની ફોજ સાથે કોર્ટમાં ચૈતર વસાવાને જામીન મળવા જોઈએ એ અંગેની દલીલો કરી ચૂક્યા છે. તો બીજી તરફ સરકાર તરફે વરિષ્ઠ ધારાશાસ્ત્રી જે ગોહિલે કોર્ટ સમક્ષ દલીલો કરીને ચૈતર વસાવા દ્વારા ભૂતકાળમાં આચરવામાં આવેલ ગુનાઓ સહિત વિવિધ શરતોના ઉલ્લંઘનને આધાર બનાવીને ચૈતર વસાવાને જામીન નહીં આપવા માટેની દલીલો કરી હતી. બંને પક્ષની દલીલો પૂર્ણ થયા બાદ કોર્ટ દ્વારા ચૈતર વસાવાને જામીન આપવા કે નહીં એ અંગેનો ચુકાદો સોમવાર એટલે કે આજે આપવાનો ઓર્ડર કર્યો હતો. નર્મદા જિલ્લા કોર્ટના એડિશનલ સેશન્સ જજ તેમજ સ્પેશિયલ જજ એવી હિરપરાની કોર્ટમાં આજે બીજા તબક્કામાં જામીનના નિર્ણય માટેનો હુકમ કરાય એવી આધારભૂત માહિતી નેશન પ્લસ ન્યૂઝને સાંપડી છે. એક તરફ ચૈતર વસાવાને જામીન મળી જ જશે એવી આશામાં બેઠેલા સમર્થકો દ્વારા વિવિધ તાલુકા તેમજ જિલ્લા મથકે વિરોધ પ્રદર્શનો યોજીને સરકાર દ્વારા ચૈતર વસાવા સામે કિન્નાખોરી ભર્યું વલણ દાખવવામાં આવતું હોવાના આક્ષેપો કરાયા હતા. ત્યારે સરકારી વકીલ દ્વારા ચૈતર વસાવાના સમર્થકો દ્વારા આ મામલે અત્યંત ઉગ્ર સ્ટેન્ડ લેવામાં આવી રહ્યું હોવાની પણ રજૂઆત કોર્ટ સમક્ષ કરવામાં આવી હતી. એટલું જ નહીં પરંતુ પુરાવાના ભાગરૂપે સમર્થકો દ્વારા વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર જે લખાઈ રહ્યું છે એની પણ કોપી કોર્ટને સુપ્રત કરવામાં આવી હોવાનું સરકારી વકીલ જે ગોહિલે જણાવ્યું હતું. હવે આજે ચૈતર વસાવાને જામીન ઉપર મુક્ત કરવામાં આવશે કે નહીં એનો ખુલાસો લગભગ બપોર સુધી થઈ શકે છે. ત્યારે જો કોર્ટ દ્વારા ચૈતર વસાવાના જામીન મંજૂર થઈ જાય એવા સંજોગોમાં સમર્થકો દ્વારા મોટા પાયે એની ઉજવણી કરવાના પણ સમાચારો સાંપડી રહ્યા છે. આજે બપોરે રાજપીપળા સેશન્સ કોર્ટ દ્વારા ચૈતર વસાવાની જામીન અરજી ઉપર હુકમ થવાનો હોવાને લીધે નર્મદા પોલીસ પણ એલર્ટ મોડ ઉપર આવી ગઈ છે. એટલું જ નહીં પરંતુ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ન ખોરવાય તે માટે નર્મદા પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. આમ આજે ડેડિયાપાડા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા માટે જજમેન્ટ ડે હોવાથી સમર્થકોમાં પણ ઉત્કંઠા વધી ગઈ છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.